વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી કુબેર ભવન કચેરીમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિવાદનું કારણ છે લિફ્ટમેન કર્મચારીઓની અચાનક છટણી। છેલ્લા 1.5 મહિનાથી આ કર્મચારીઓ બેરોજગાર છે। કોન્ટ્રાક્ટર પૂર્ણ થવાનું બહાનું બતાવી તેમને છૂટા તો કરી દેવાયા, પણ નવું ટેન્ડર બહાર ન પડતા હવે તેમની પુનઃ નિયુક્તિ પર પ્રશ્નાર્થ લાગ્યો છે। અમે લોકો કુબેર ભવનમાં લિફ્ટમેન તરીકે નોકરી કરતા હતા। અમને 1.5 મહિનાથી છૂટા કરી દીધા છે। અમે 12 જણા છે ટોટલ। કોન્ટ્રાક્ટ તો જલારામ કન્સ્ટ્રક્શનમાં આનો ચાલતો હતો। એ એવું કહે છે કે હવે નવું ટેન્ડર પડ્યું નથી હમણાં, તો અમને કીધું કે તમે મહિનો ઘરે બેસો। તો મહિનાના આજે 2 મહિના થઈ ગયા, અમને કોઈ હરખો જવાબ નથી આપતા અને અમે લેવાની વાત કરી નહીં હમણાં। અને અમે લોકો ભાડેથી રહીએ છીએ। અમારું ઘર છે ને પગાર પર જ ચાલતું હતું અને અત્યારે નોકરી તાત્કાલિક તો કોઈ બીજે મળવાની છે નથી। અમે લોકોએ આરએમડીમાં 6 કે 7 વખત ગયા, અમારો ફોન બી કોઈ રિસીવ નથી કરતું, સરખો જવાબ નથી આપતા આ લોકો। બ્રિજેશભાઈ કરી સાહેબ છે અને મયુરીબેન કહીને છે, અમે ઘરે જ છે અત્યારે। હમણાં બી એમના ઓફિસમાં જઈને આવ્યા ને તે કહે કે હવે તમને 6 મહિના લાગશે, હવે એવું કહે છે અમને। લિફ્ટો તો અમને જો લાઇટો જાય ને તો બંધ થઈ જાય ને તો દરવાજા ખુલતા છે નથી માણસ। અમને તમે બનાવતો જોઈ શકો છો લિફ્ટના કેટલી બધી જગ્યાએ કેવું કયા બનાવ થાય છે, બધા માણસો ફસાઈ જાય છે તો લિફ્ટના દરવાજા તોડી નાખે છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે આ એક જ નોકરી પર તેમનું આખું ઘર નિર્ભર હતું। 2 મહિનાથી આર્થિક સંકળામણ વેઠતા આ ગરીબ પરિવારોની રજૂઆતો છતાં તંત્ર તરફથી માત્ર ઠાલા આશ્વાસનો મળી રહ્યા છે। માત્ર રોજગારી જ નહીં, લિફ્ટમેન વગર લિફ્ટ ચલાવવી મુલાકાતીઓના જીવ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે। કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ હજુ 6 મહિના સુધી સ્થિતિ આવી જ રહી શકે છે। ત્યારે સવાલ એ થાય છે કે સામાન્ય જનતાની સુરક્ષા અને કર્મચારીઓના પરિવારના હિતમાં તંત્ર ક્યારે જાગશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।